સુરતના કતારગામ ખાતે આવેલ શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાનાર છે, જે અંગે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી। સુરતના કતારગામ ખાતે આવેલા શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। આશરે 1500 વર્ષ પહેલા સ્વયં પ્રગટ્ય થયેલા તેવા શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે મહાશિવરાત્રિના શુભ દિને સૂર્ય કાંતારેશ્વર મહાદેવ દાદાના નામથી ભવ્યાતિ ભવ્ય મહાદેવનું સહિત રંગોળી અને અન્ય દ્રવ્યો સાથે અલંકારિક શણગાર કરાનાર છે। તો આરતી કરી ભક્તો માટે પંચદેવ સહિતની શ્રી કાંતારેશ્વર મહાદેવ દાદાના મહાશિવરાત્રિ પર્વના દર્શન માટે 19મી ફેબ્રુઆરી સવારે 6:30 કલાકથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે। સાથે શ્રી કાંતારેશ્વર દાદાની ધજા પૂજા, પાલકી યાત્રા અને બપોરે મહાપ્રસાદીનો પણ જાહેર ભંડારો છે। તો શિવરાત્રી નિમિત્તે શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરના મેદાનમાં મહાઆરતી અને મહાપૂજા પણ કરાશે। જ્યાં આરતી મંદિરનો જીર્ણોદ્ધાર થયો તે પછી દિવાલો પર માર્બલ જડિત છે, ત્યાં સૌ સ્વરૂપનું પાલિશ કામ કરાશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। મારું નામ છે તેજસ શાંતિલાલ ચોકસી। શ્રી કાંતારેશ્વર મહાદેવના શિવ ભક્ત તરીકે વર્ષોથી અહીં સેવા આપીએ છીએ। 18 તારીખના રોજ મહાશિવરાત્રિને શનિવાર અને મહાશિવરાત્રિ પર્વ કે જે કાંતારેશ્વર મહાદેવમાં લાખો જનમેદની સાથે અહીં ઉજવાય છે। આખા દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો અહીં પધારે છે। સવારે 8 વાગે ધજાનું પૂજન થશે અને 8:15 વાગે આ ભવ્યથી ભવ્ય શિખર, જે દક્ષિણ ગુજરાતમાં આટલું મોટું શિખર છે, તેની પર ધજા ચડાવવામાં આવશે। 9 વાગે વર્ષોથી નીકળતી કાંતારેશ્વર દાદાની પાલખી યાત્રા કે આખા કાંતારેશ્વરના વિસ્તારમાં ફરશે। 12 વાગે જાહેર જનતાને માટે જાહેર ભંડારો છે, એમાં જે શિવરાત્રિ નિમિત્તનું ભોજન છે તે જ રાખવામાં આવ્યું છે। તો જેથી કરીને જાહેર જનતાએ બપોર 12 વાગે શક્તિનગરની વાડીમાં જાહેર ભંડારામાં પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે। એ ઉપરાંત રાત્રે 9 વાગે શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરના પતાગણમાં 5100 દીવા ભક્તોના હાથમાં આપવામાં આવશે અને મહાઆરતીનો લાભ સુરત શહેરની જનતા લે એ પ્રમાણે અમે એનું આયોજન કરીએ છીએ। અને રાત્રે 9 વાગે મહાઆરતી છે, રાત્રે 12 વાગે મહાપૂજા થશે અને 2:30 વાગ્યાથી પંચદેવ સહિતની શિવજીની 4 ફૂટની પ્રતિમા, તેની સાથે ગણેશજી, બ્રહ્માજી, સૂર્યનારાયણ અને નવદુર્ગા અને તે ઉપરાંત સૂર્યદેવ કાંતારેશ્વર, જે હમણાં હુલામનું નામ છે સૂર્યનારાયણ કાંતારેશ્વર, તો એના અનુરૂપ અમે અહીં શણગાર કરવાના છે અને વિશ્વમાં ન થયો હોય એવો શણગાર આ વર્ષે ભવ્યથી ભવ્ય રાત્રે 2:30 થી સવારે 6:30 સુધીમાં શણગાર થશે અને 6:30 વાગે ભક્તોના માટે એ શણગાર અમે સમર્પિત કરીશું, દરેક ભક્તોના સાથ સહકારથી, વારેદારોના સાથ સહકારથી અને ટ્રસ્ટી મંડળના સાથ સહકારથી। વધુમાં શ્રી કાંતારેશ્વરજી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીને અને કાર્યક્રમ યોજાનાર હોય તેથી તડામાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। અઝર કુરશી સાથે હર્ષદ સેઠા।